મારું નામ કૃષ્ણ ગૌર છે, 65 વર્ષ, રહેવાનું ગોયલ ઇન્ટરસિટી સાલ હોસ્પિટલની બાજુમાં થલતેજ. મને ઘણા લાંબા સમયથી બહુ દુખાવો રહેતો હતો પગમાં, આશરે 20-25 વર્ષથી અસહ્ય દુખતું હતું. હું બહુ ચાલી નહોતો શકતો, બહુ ઊભો નહોતો રહી શકતો, કે પલાઠી વાળીને બેસાય નહીં, કે સૂતા પછી ઊભા થવામાં તકલીફ થતી હતી અને બેસતા ઉઠતા તકલીફ થતી હતી અને બેબી સ્ટેપ જ ચાલવું પડતું હતું. મારાથી ફલાંગ ભરીને ચાલાતું નહોતું. સૌપ્રથમ સાયલી હોસ્પિટલમાં અમે ડિસેમ્બર મહિનામાં ડૉક્ટર કાર્તિકભાઈને મળ્યા હતા અને એમણે અમારા એક્સરે ને બધું જોયું હતું અને કહ્યું હતું કે ભાઈ આ બંને હિપ જોઈન્ટ તમારા ઘસાઈ ગયા છે અને ઓપરેશન કરવું જરૂરી છે. અને એમનું જજમેન્ટ બહુ સારું અને સાચું હતું અને એમને ઓપરેશન કરવા માટે હિંમત આપી હતી કે ભાઈ તમને કોઈ તકલીફ નહીં પડે. મને બંને પગમાં એ વાસ્ક્યુલર નેક્રોસિસ નામનું રોગ હતો. મારું ઓપરેશન 24 એપ્રિલ 2025ના રોજ બંને પગના હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટનું થયું હતું. 2 મહિનામાં મને ઘણો બધો ફરક પડ્યો છે. અત્યારે હું અડધો કલાક ઊભો રહી શકું છું, વ્યવસ્થિત ચાલી શકું છું, પણ મને અત્યારે સંતોષ છે. ઘણું મારો પગ જે પહોળા નહોતા થતા એ અત્યારે 2 ફૂટ પગ પહોળા થાય છે. પગ ઊંચો નહોતો કરી શકતો એ ઊંચો થઈ જાય છે. એટલે પરિણામ ઘણું સારું છે અને હું સારી રીતે ચાલી પણ શકું છું અને ઊભો રહી શકું છું. દુખાવો ઘણો ઓછો થઈ ગયો છે, લગભગ 90% ઓછો થઈ ગયો છે. એનો મને બહુ આનંદ છે કે ઓપરેશન કરાયાના હું લગભગ 22મા દિવસથી જ મારી ઓફિસે રેગ્યુલર જતો થયો હતો અને શરૂઆત 4-5 કલાક બેસવાથી મેં શરૂઆત કરી હતી અને અત્યારે 8 કલાક હું વ્યવસ્થિત બેસી શકું છું. મારા જેવી તકલીફ જેને પણ હોય એના માટે હું ખાસ ભલામણ કરીશ કે ડૉક્ટર કાર્તિકભાઈ પટેલને એક વખત મળવું જોઈએ અને એમનો અભિપ્રાય લેવો જોઈએ. કાર્તિકભાઈ પટેલ અને એમની આખી ટીમ બહુ હોશિયાર અને નિષ્ણાત છે અને ઘર જેવું સારું વાતાવરણ ત્યાં મળે છે અને એમનું એક્યુરેસી ઓપરેશનની મને બહુ સારી લાગી કે ખરેખર ઓપરેશનની તકલીફ મને કોઈ જણાઈ જ નથી. હા, એટલે કાર્તિકભાઈ અને એમની આખી ટીમનો હું આભાર માનું.